हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्री भगवानुवाच अशोच्यानन्वशोचस्त्वम् प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासुंश्च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातु नासम् न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परम् देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते। ભગવાન શોકગ્રસ્ત અર્જુનને શું કહે છે? નાનુ શોચંતિ પંડિતાહ. જો આ ભગવાનનું વાક્ય છે. પંડ આત્મ વિષયા બુદ્ધિ. ગઈ વખતે આપણે જોયું પંડ આત્મ વિષયા બુદ્ધિ. જેણે આ આત્માને ઓળખી લીધો છે એ આત્માને ઓળખવા માટેની જે વૃત્તિ કે બુદ્ધિ જે છે એને શું કહેવામાં આવે? પંડા કે. આપણને પંડા કહીએ એટલે શું યાદ આવે? જ્યારે ઋષિકેશનો હરકી પેઢી યાદ આવે, મથુરાના પંડા યાદ આવે. ખરેખર પંડા કોને કહેવાય? આત્મ વિષયા બુદ્ધિ. અને આત્મા વિષયની બુદ્ધિ કઈ છે? અહમ બ્રહ્માસ્મિ. હું પૂર્ણ બ્રહ્મ એટલે હું પૂર્ણ છું. કોઈ પણ પ્રકારની મર્યાદા રહિત પૂર્ણ આત્મા હું છું. આ પ્રકારથી જેણે પોતાના વિશેની સમજ કેળવી છે
ન અનુશોચંતી, જે લોકોએ પોતાના વિશેની આ પ્રકારની વૃત્તિ, આ પ્રકારની બુદ્ધિ કેળવી છે, ભગવાન કહે છે એને કોઈ શોકનું કારણ રહેતું નથી. એનો અર્થ શું થયો? જ્યાં સુધી પોતાને પૂર્ણ પરમાત્મા જાણીએ નહીં ત્યાં સુધી શોકની નિવૃત્તિ થવી અશક્ય છે. આને પ્રતિજ્ઞા વાક્યને કહે. પ્રતિજ્ઞા ભગવાને કરી, પંડિતા ન અનુશોચ. આવી છે મહાભારત બહુ સુંદર કે શોક સ્થાની સહસ્રાણી. આ જગતમાં શોક માટેના સહસ્રાણી હજારો કારણ છે. ભયસ્થાની શતાની છે, ભયના પણ સેંકડો સ્થાનો છે. પણ કે આ શોકના સ્થાન અને ભયના સ્થાન કોને માટે છે? દિને દિને આવિશંતી મૂઢા. વાક્ય બહુ મજાનું. કોણ આ ભયગ્રસ્ત થાય છે? કોણ શોકગ્રસ્ત થાય છે? મૂઢા નતુ પંડિતા. જો ત્યાં પણ એક છે આ શોકગ્રસ્ત વારંવાર દિને દિને નો શું થાય? રોજ રોજ પેલો દુઃખી થાય, રોજ રોજ પેલો ભયભીત થાય. પેલું સોનાના ભાવ ઉપર જાય ને એટલે પેલો ભયભીત થાય, પેલો નીચો આવે તો જરાક નિરાશ થાય, પેલો શેર બજાર ઊંચું ગયું જરાક ખુશ થાય, વળી પાછું નીચું ગયું. વિચાર, જીવનમાં કોઈક છે ને કોઈક નથી. આપણું જીવન કેવું છે? ક્યાંક ઉમેરો થતો જાય, ક્યાંક બાદબાકી થતી જાય. આ ઉમેરો ને બાદબાકી જ આપણું જીવન છે. પણ આ બધા પ્રસંગ આપણને શું કરે છે? શોકગ્રસ્ત કરે છે, ભયગ્રસ્ત કરે છે. પણ આ ભયગ્રસ્ત શોકગ્રસ્ત કોને માટે છે? મૂઢ. મૂઢ કોને કહેવામાં આવે? જે જેવું છે એવું ન જાણવું અને જે જેવું નથી એવું એને જાણવું. સીધા શબ્દમાં કહું તો વિપરીત બુદ્ધિ કહેવાય. મૂઢ એનો શું થાય? વિપરીત બુદ્ધિ. આ શરીર વિકારી છે, શોકગ્રસ્ત થાય છે. કોને માટે? આ શરીર માટે. પણ આ શરીર સ્વયં પોતાને શું પુરવાર કરે? હું શોકગ્રસ્ત છું. આ શરીર પોતાને શું પુરવાર કરે? હું વિકારી છું. આ વિકારી શરીરમાં શું કરે છે? પેલો અહમ બુદ્ધિ કરીને બેઠો છે. શરીર હું છું. કોઈ સીધે સીધે એવું નહીં કે હું શરીર છું. જો સમજો, પણ શરીરના બધા ગુણધર્મ કોના બતાવે છે? હું યુવાન છું, હું વૃદ્ધ છું, હું ઊંચો છું, હું કાળો છું, હું ગોરો છું, હું વલસાડનો છું. જો આ વિચાર, આ બધા જે તમારા વિશેના અભિપ્રાય છે એ બધા અભિપ્રાય કોને કારણે? સ્થૂળ શરીરને કારણે. આ સ્થૂળ શરીરને જ હું માનીને આપણે ચાલી રહ્યા છીએ. અને પછી આપણે માનીએ છીએ કે મને કોઈ ભય નહીં હોય, મને કોઈ શોક થાય નહીં. શાસ્ત્ર શું કહે છે? અશક્ય. જ્યાં મૂઢ લોકો છે, જ્યાં વિપરીત બુદ્ધિ છે, ત્યાં શોક અવશ્ય છે. એટલે શું કહે છે? દિને દિને આવિશંતી મૂઢા નતુ પંડિતા. કોણ આ ભયગ્રસ્ત થાય? કોને ભય લાગે? શરીરને હું માનીએ તો બધો જ ભય છે. મૃત્યુનો પણ ભય આપણને છે. વિચાર, પેલું રાત્રે શિયાળાની રાત્રે કૂતરું રડે ને તોય આપણને તો ડર લાગે. કેમ? કૂતરાને યમદૂત દેખાય, કોઈ જોવા ગયું નથી. દરેક બાબતમાં આપણને શું હોય છે? ભય હોય. ન્યૂઝમાં આવ્યું કે દિલ્હીમાં ને બધે ત્યાં એ લોકો શું કરે? તો કે દૂધને બદલે શું કરે છે? પેલું પેઇન્ટનું જ બનાવી દે, રગડો બનાવી દે, દૂધના નામે વેચે. આ એક ભાઈ આ સમાચાર જોયા. જો એની બાજુમાં જ આઈસ્ક્રીમ વાળો સીધો પેલા આઈસ્ક્રીમ વાળાને ત્યાં જઈને કે ભાઈ તું આવા દૂધમાંથી તો આઈસ્ક્રીમ બનાવતો નથી જ. પેલો કે સાહેબ હું તો સુમૂલ ડેરીનું દૂધ લાવું છું, આ કોથળી પડી. કે કઈ વસ્તુ ક્યારે આપણામાં ભય ઉત્પન્ન કરે, કયો પ્રસંગ આપણા જીવનમાં શોક લાવીને મૂકી દે, આપણને ખબર જ નથી. પણ આ બધો શોક અને ભય ક્યારે છે? વિપરીત બુદ્ધિ હોય તો જ છે. અને વિપરીત બુદ્ધિ શું છે? તમારું જે સ્વરૂપ છે એ તમે ઓળખતા નથી. જો ભજગોવિંદમ આપણે જોઈ, શંકરાચાર્યજી એ જ આપણને સમજાવે કે આપણા જીવનમાં બધી જ વસ્તુ છે. કુટુંબ છે, પરિવાર છે, ધન છે, સંપત્તિ છે, બધું જ છે. એટલું જ નહીં, કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ, બધું જ કરી, જાત્રાએ કરી આવ્યો, દાન પણ કર્યું, પૂજા પાઠે કર્યા. એતત સર્વમ જ્ઞાનવિહીન.
પણ પોતાના આત્માને તે ઓળખતો જ નથી. ભજતે ને મુક્તિમ જન્મશતે ન, 100 જન્મ થઈ જાય તોય એને મુક્તિ મળતી નથી. વિચાર, ના ના, પણ અમે તો આમ ધ્યાન કરીએ ને, અમે આટલું દાન કરીએ ને, અમે આટલું કરીએ, અમને મોક્ષ મળે ને? કોઈ હિસાબે મળે નહીં. ઉપદેશારંભ જોઈ ગયા. કૃતિ મહોદધૌ પતન કારણ જાત. આ કર્મ આપણા પતનનું કારણ છે. રમણ મહર્ષિજી શું કહે છે? આ તમારા પતનનું કારણ, આ તમારા ભય ને શોકનું કારણ શું છે? આ કર્મ છે. અને કર્મ એક ને બે નથી, કૃતિ મહોદધૌ, સાગર પણ નથી, પણ શું છે? આ કર્મનો મહાસાગર છે. અને કર્મના મહાસાગરમાં આપણે પડ્યા છે. અને પછી આપણે શું વિચારીએ? જા સમજો, કર્મ પણ તમને મોક્ષ નહીં આપે. કૃતિ મહોદધૌ પતન કારણમ. કેમ? કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. આ કર્મ કેવું છે? જડ છે. આ જડ કર્મ તમને કશું આપી શકે નહીં. અહીંયા ભગવાન જયારે એમ કે છે પંડિતા ન અનુશોચંતી, ભગવાન અર્જુનને કશું કહેતા નથી, પણ શંકરાચાર્યજી કહી દે છે ધીમે રહી. પણ અર્જુન, તું શોકગ્રસ્ત છે, તું શોક કરી રહ્યો છે. અનુશોચસી ત્વમ, તું આ પરમાર્થ તત્વને, આત્મ તત્વને ઓળખતો નથી, અને એટલા માટે તું શોક કરી રહ્યો છે. અતઃ મૂઢ અસી. અને એટલા માટે અર્જુન, તું કોણ છે? મૂઢ છે. મૂઢ એટલે મૂર્ખતા. જાત મૂઢ નો અર્થ શું થાય? મૂર્ખતા. જો વિચાર, ધારો કે એક બિસ્કિટનું પેકેટ, એ બિસ્કુટનું પેકેટ 5 રૂપિયામાં અને છોકરો 7 રૂપિયામાં લઈ આવે તો શું કહીએ આપણે? મૂર્ખ. વાંચવું તો જોઈએ, એના પર 5 રૂપિયા લખેલા, જો આ 5 રૂપિયા લખે. એનો અર્થ શું થાય? જેની જેટલી કિંમત છે એનાથી વધારે કિંમત તું આપી આવ્યો. તું જોતો નથી, સમજતો નથી. આની કિંમત 5 રૂપિયા છે, તું કેટલા આપી આવ્યો? 7 રૂપિયા આપ્યા. મૂર્ખ. જવા સમજો. એમ આ તમારું સ્વરૂપ શું છે? તમે પોતાનું સ્વરૂપ ઓળખતા નથી, અને આજુબાજુ જગતને આપણે ઠીક કરવા બેઠા. ધારો કે રણમાં જાઓ ને, એક ભાઈ વેપારી, એ જ્યાં જાય ને ત્યાં એને વેપાર જ દેખાય. ફરવા જાય ને ત્યાં ક્યાંક ને ક્યાંક વેપાર શોધી જ લાવતા. એ રાજસ્થાન ફરવા ગયા, ત્યાં રણમાં શું દેખાય? અત્યારે આ ગરમી પડે ને, ડામરના રસ્તા પર આપણે જઈએ, આપણને શું દેખાય? ત્યાં પેલું જળ દેખાય રસ્તા પર. રણ હોય તો પછી તો શું દેખાય? પેલું તળાવ જ દેખાય આખું. ના સમજો. આ પેલો વેપારી માણસ જ્યાં પેલું તળાવ દેખાઈ ગયું એટલે એને શું વિચાર કર્યો કે આ જગ્યા બહુ સારી છે, આપણે વોટર ફિલ્ટ્રેશન પ્લાન્ટ અહીંયા નાખીએ. ક્યાં ઘડી? રણમાં. મૃગજળમાં શું કરવાનું? એ વોટર ફિલ્ટ્રેશન. એમ આપણે પણ શું માનીએ? આ જગતનો ઉદ્ધાર કરી દો. આપણા બાપ દાદાઓ કહેતા કે આ જગત કૂતરાની પૂંછડી જેવું છે. કૂતરાની પૂંછડી 24 કલાક ને 5 દિવસે તમે દાટી રાખો, અને જ્યાં બહાર કાઢે તો શું થાય? પાછી કૂતરાની પૂંછડી શું છે? વાંકી છે, વાંકી. આ જગતને તમે ગમે એટલું સુધારો, જગત પોતે જ પોતાને દર્શાવે છે હું ભિખારી છું. જાત આ શરીર તમને કહે છે હું ભિખારી છું. વિકારી શરીર છે. મન પણ કેવું છે? 1 મહિના પહેલા આપણે મળ્યા હતા, પાછા અત્યારે આપણે મળીએ છીએ. આપણું મન એવું ને એવું જ છે, આપણું જ્ઞાન એવું ને એવું જ છે, આપણી બુદ્ધિ એવી ને એવી જ છે. જો આપણું શરીર, આપણા પ્રાણ, આપણું મન, આપણી બુદ્ધિ શું થતી રહે? બદલાતી રહે. વિકારી છે. અને જે વિકારી છે એને જોવા વાળો તમે કોણ છો? તમે પણ વિકારી, હું વિકારી. આઈન્સ્ટાઈન કહી ગયા. આઈન્સ્ટાઈન એક સરસ મજાનું પુસ્તક છે, વાંચવા જોઈએ. એ કેમ પુસ્તક એમણે લખ્યું? જ્યારે એમણે આ સાપેક્ષવાદ શોધ્યો અને આખા જગતમાં એમને પ્રસિદ્ધિ મળી ગઈ, 105 વર્ષ થયા, અને આઈન્સ્ટાઈનની બધે વાહવા થતી. સાપેક્ષવાદ શોધ્યો. આ જગતમાં કોઈ વસ્તુ સ્થિર નથી અને આ જગતમાં કોઈ વસ્તુ કાયમી નથી. જો આ સાપેક્ષવાદનો અર્થ શું થાય? કોઈ વસ્તુ કાયમી પણ નથી અને કોઈ વસ્તુ સ્થિર નથી. પછી એ વિચારતા હતા કે જો બધું જ અસ્થિર છે,
ગતિશીલ છે અને ડાયનેમિક છે. દરેક વસ્તુ કેવી છે? ગતિશીલ છે, પરિવર્તનશીલ છે. જો આ વિચાર તો કે બધું જો ગતિશીલ હોય, આ બધું જો પરિવર્તનશીલ હોય, તો એનું જે અધિષ્ઠાન જે છે, એનો બેઝ કહેવાય, એનો જે પાયો જે છે એ કેવો હોવો જોઈએ? એ સ્થિર હોવો જ જોઈએ. જો સમજો તો આખું જગત સાપેક્ષ છે, તો નિરપેક્ષ કંઈક હોવું જ જોઈએ. નિરપેક્ષ વિના સાપેક્ષ રહી શકે જ નહીં. સમજો એટલે એમના મગજમાં પેલો વિચાર ચાલવા માંડ્યો કે આ નિરપેક્ષ વસ્તુ શું છે, જે નિરપેક્ષના આધારે આ સંપૂર્ણ સાપેક્ષ જગત ચાલી રહ્યું છે. એમણે કબૂલ કર્યું કે સાપેક્ષ શું છે મને ખબર છે, નિરપેક્ષ શું છે મને ખબર નથી. પણ એ જે હશે એ તત્વ કેવું હશે? અનંત શક્તિ હશે. એ તત્વ કેવું હોવું જોઈએ? અનંત શક્તિ હોવું જોઈએ. અને એ તત્વને આપણે બધા ગોડ એવું કહીએ. શું કહીએ છીએ? ભગવાન એવું કહીએ છીએ. એટલે એમણે પછી પુસ્તક લખ્યું કે ભગવાન જો અનંત શક્તિ છે, અનંત જ્ઞાનવાન ભગવાન છે. ધીમું ધીમું કરો તો કે એ ભગવાન જે છે, જે અનંત શક્તિ છે, અનંત જ્ઞાન છે. જા સમજ. એમણે પુસ્તક જે લખ્યું એ પુસ્તકનો એમણે શીર્ષક બહુ સુંદર આપ્યું કે જો અનંત શક્તિ અને અનંત જ્ઞાન છે જો આ ભગવાન, તો એમણે બહુ સરસ લખ્યું. If God plays dice, he knows what is next. ભગવાન જો પાસા રમવા બેસે, ડાયસ એટલે શું છે? આપણા પાસા. પાસો આપણે ફેંકીએ ને પછી કયા બે આંકડા ઉપર આવે આપણને ખબર નથી. પણ ભગવાન જો રમવા બેસે ને, પાસા ફેંકે ભગવાન, તો એને ખબર હોય કે શું આવશે. જ્યાં વિચાર એનો અર્થ શું થાય? ગીતામાં જ ભગવાન કહે છે વેદાહમ વર્તમાન ભવિષ્યાણી. અર્જુન, ભૂતકાળને પણ હું જાણું છું, વર્તમાન કાળને પણ હું જાણું છું, ભવિષ્ય કાળને પણ હું શું કરું છું? જાણવા વાળો છું. કંઈક નિરપેક્ષ છે. બધું જ જો વિકારી હોય, બધું જ જો સાપેક્ષ હોય, તો એનું એક અધિષ્ઠાન શું હોવું જોઈએ? નિરપેક્ષ, નિર્વિકારી હોવું જોઈએ. એ જ ભગવાન અહીંયા ચર્ચા કરે. જો સમજ કે આ બધું વિકારી છે, પણ આ બધા વિકારીમાં એક નિર્વિકારી છે. એ સર્વનું અધિષ્ઠાન છે. અને એ નિર્વિકારીને જે જાણી લે છે એને પછી શોક કરવો પડતો નથી. એનો અર્થ શું થાય? જ્યાં સુધી આ નિર્વિકારી તત્વોને આપણે જાણતા નથી, ત્યાં સુધી આ દુઃખ કે ભય કે શોકની નિવૃત્તિ કરવી અશક્ય છે. porque ભગવાન પંડિતા ન અનુશોચંતી એવું કીધું તમે. આ પંડિતો છે આત્માને જાણે છે એમ તમે કીધું, પણ આ આત્મા શું છે અમને તો ખબર જ નથી. આ કોના જેવું છે? ધારો કે આ ડોક્ટર એમ કે જો ભાઈ તું કીવી ખા તને સારું થઈ જશે. ડોક્ટરે શું કીધું? તું કીવી ખા તને સારું થઈ જશે. પેલો કે પણ સાહેબ કીવી શું છે મને ખબર જ નથી. કીવી દવા છે, કીવી પ્રવાહી છે, કીવી વનસ્પતિ છે, આ કીવી શું છે જ ખબર નથી. અને તમે કહો છો આ કીવી ખાઈને તો સારું થઈ જાય. એમ ભગવાન તમે શું કહો છો? આ આત્માને જે જાણે છે ને એ શોકગ્રસ્ત રહેતો, પણ આત્મા શું છે એ જ ભગવાન ખબર નથી. અને આકાંક્ષા કહેવાય. અને શું કહેવાય? આકાંક્ષા. જ્યાં ભગવાને એમ કીધું કે આત્માને જાણે છે એ શોકગ્રસ્ત રહેતો નથી, એટલે તત્કાળ આપણા મનમાં શું થવાની? પેલી આકાંક્ષા જન્મે. કઈ આકાંક્ષા જન્મે? આ આત્મા શું છે એમ. જેવી રીતે પેલાને મનમાં થાય આ કીવી શું છે, એટલે પછી ડોક્ટર કે ભાઈ આ કીવી શું છે? આ ન્યુઝીલેન્ડનું એક ચીકુ જેવું ફળ છે. આ ચીકુ જેવું ખાલી ઉપરથી જ છે, આ સમજજો.
અંદરથી તો પેલું લીલા રંગનું હોય, ખાટું હોય, જ્યારે આપણું ચીકુ તો શું હોય? મીઠું હોય. ઉપરથી એ બ્રાઉન કલર ભૂખરા રંગનું છે, અંદરથી પણ શું છે? ભૂખરા રંગનું. આમ ભગવાન પંડિતા ન અનુશોચનથી કહીને આપણી બુદ્ધિમાં શું કરી રહ્યા છે? આકાંક્ષા જન્માવી. કેમ કે શોકગ્રસ્ત રહેવાનું કોને ગમે? છેવટે આપણને શોની ઈચ્છા છે? દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. દરેક મનુષ્યની ઈચ્છા તો કઈ છે? દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ. આ દુઃખમાંથી હું કાયમને માટે છૂટી જાઉં. સુખસ્ય અવાપ્તિ. આ સુખની પ્રાપ્તિ થાય અને દુઃખમાંથી કાયમને માટે હું છૂટી જાઉં. જો વિચાર, જે ધનવાન બનવા માંગે છે એ પણ આ જ ઈચ્છે છે. જે પરણવા માંગે છે એ જ આ ઈચ્છે છે. જેને છોકરાની ઈચ્છા છે એ આ જ ઈચ્છે છે. જે ભણવા માંગે છે એને પણ છેવટે ઈચ્છા શાની છે? દુઃખસ્ય આત્યંતિક નિવૃત્તિ, સુખસ્ય અવાપ્તિ. પણ ભગવાન શું કહે છે? આ દુઃખની નિવૃત્તિ તો કઈ રીતે થશે? આત્મજ્ઞાન વિના થતી. નારદજી પણ છાંદોગ્ય ઉપનિષદમાં શું કહે છે? આત્મવિદ તરતી શોક. આત્મજ્ઞાની શોકને પાર કરી શકે છે. પણ આત્મા શું છે? એટલે 12મા શ્લોકમાં ભગવાન આપણને આ આત્મા વિશે જો એક વસ્તુ સમજી લેવાનું. કેટલાક સંસ્કૃત શબ્દ આપણા માટે જાણીતા, શબ્દ જાણીતા છે, અર્થ ખબર નથી. જો વિચાર, હું જાસૂદ એમ કહું એટલે તમારા મનમાં શું આવશે? ધારો કે તમારી સામે જાસૂદનું ફૂલ નથી, પણ જાસૂદ એમ કહું એટલે મનમાં શું આવવાનું? જાસૂદનું ફૂલ આવે. બરાબર સમજ. ગલગોટો કહું એટલે શું થશે? ગલગોટા. મોબાઈલ કહું એટલે મનમાં શું આવશે? મોબાઈલ. પુસ્તક એમ કહું એટલે મનમાં શું આવશે? પુસ્તક. જો હવે હું શબ્દ બોલીશ. ટેબલ, ખુરશી, ફૂલ, માણસ, વલસાડ, નિત્ય, સફરજન, જમરૂખ, કેરી, આત્મા. વચ્ચે પેલા 2 શબ્દ આવે. કયા અર્થનું સ્ફુરણ? નિત્ય એમ કીધું, શું મનમાં આવ્યું? ટેબલ કીધું, ખુરશી કીધું, સફરજન કીધું, જમરૂખ કીધું. આ જમરૂખ કહ્યું ત્યારે મનમાં શું આવે છે? જમરૂખ આવે. નિત્ય એમ કીધું, મનમાં શું આવ્યું? આત્મા, સચ્ચિદાનંદ, બ્રહ્મ, નિર્વિકાર, અન્નમય કોષ. એનો અર્થ શું થાય? શબ્દ છે આપણી પાસે, અર્થનું સ્ફુરણ નથી. જો આજકાલ જે ચાલી રહ્યું છે ને, ભગવાન આગળ કહેશે આપણે આ બીજા તેમ જ બધું આવશે. કે કહેવાતા પંડિતો જે છે એ શું કરી રહ્યા? એને વાણી વિલાસ કહેવાય. એને શું કહેવામાં આવે? વાણી વિલાસ. એવા કેટલાય પંડિતો અનેક શબ્દો વાપરે અને આપણે બેઠા બેઠા વાહ વાહ કરતા. હજુ તો પ્રવચન બહુ સરસ હતું. પ્રવચનમાં શું કીધું? અરે એટલું સરસ. પણ શું કીધું? અરે એટલું સરસ કીધું. લોકો ખુશ થઈ ગયા, લોકો તાળી પાડી. પણ એમણે શું કીધું? અરે એ લોકો એવી તાળી પાડી. એટલા માટે આ જે લોકો બહુ વખાણ કરતા હોય ને એનાથી 5 ફૂટ દૂર રહેવાનું. આ સમજો, વખાણ કરવાનો કોઈ મતલબ નથી. આ સમજો, એ પ્રવચન સાંભળ્યા પછી તમારી બુદ્ધિમાં અર્થનું સ્ફુરણ થયું કે નહીં? વિચાર. શબ્દ છે આપણી પાસે, આત્મા શબ્દ છે આપણી પાસે, સચ્ચિદાનંદ શબ્દો છે આપણી પાસે, જ્ઞાન શબ્દ છે આપણી પાસે. જ્ઞાન કોને કહેવાય એમ પૂછ્યું તો? કોને જ્ઞાન કહેવાય? સમજ. પંડિતો તો છે, પંડિતો લખેલી પુસ્તકો એટલી જ છે. ગૃહે ગૃહે પુસ્તક ભાર ભારમ. જ્યાં કળિયુગનું વર્ણન છે. ગૃહે ગૃહે પુસ્તક ભાર ભાર. ઘેર ઘેર પુસ્તકો છે.
પૂરેપૂરે પંડિત યુથ દરેક નગરીમાં જાઓ કઈ કેટલાય પંડિતોના સમૂહ તમને મળે, પછી બધાનું સન્માન થાય. જો આ સમજ, મઠે મઠે તાપસ વૃંદ દરેક આશ્રમમાં જાઓ લોકો જપ કરે, તપ કરે, અનુષ્ઠાન કરે, ખૂબ મળશે. પણ હકીકત શું છે? ન ચ બ્રહ્મવેત્તા ન કર્મ કરતા. અર્થનું સ્ફુરણ કેટલા ને થાય, સમજો. માતાજી અમે તો આખી ગીતા સાંભળી લીધી, પછી શું થયું? ના, હું તો એ જ મગનભાઈ શંકરભાઈ પટેલ આ ગીતા સાંભળેલી કહેવાય. જો વિચાર, માતાજી તમારી ગીતા આખી વાંચી નાખી, વાંચીને શું કરી નાખી. જો વિચાર, 12મા શ્લોકથી 30મા શ્લોક સુધી ભગવાન આ અર્થનું સ્ફુરણ કરાવવાનો પ્રયત્ન કરશે. આ સમજશે. એ આત્મતત્વ શું છે એ સમજાવવાનો ભગવાન શું કરે છે? પ્રયત્ન કરે. જેને આત્મજ્ઞાન થયું છે એ શોક કરતો નથી, પણ આત્મા શું છે? તો આત્મા શબ્દ આજ પછી જયારે તમે સાંભળો ત્યારે મનમાં પહેલું સ્ફુરણ આ થવું જોઈએ. જો આ સમજો બરાબર. સંસ્કૃત શબ્દ આત્મા છે, એનું ગુજરાતી શબ્દ થાય હું. આત્માનો ગુજરાતી શબ્દ શું થાય? હું. અંગ્રેજીમાં શું કહેવાય? પેલો કેપિટલ આઈ. જો આત્મા એટલે કોણ છે? હું છે. પણ આપણે તો આત્મા શબ્દો સાંભળીએ એટલે આપણા મનમાં શું આવે? એક પેલું સાતમા આસમાનની કોઈ વસ્તુ. આત્મા અજર અમર છે, મારું નામ અમર છે. અર્થનું સ્ફુરણ થવું. જો આ વારંવાર એટલા માટે કહું છું કે અર્થનું સ્ફુરણ જો નહીં થાય તો આ બધું શ્રવણ કરેલું બધું કેવું છે? વ્યર્થ છે. આ સમજ. આત્મા એટલે હું. એનો અર્થ શું થયો? ભગવાન શું કહે છે? જે આત્માને જાણે છે એ શોક કરતો નથી. એનો અર્થ શું થયો? આત્માને બદલે શું મજા મૂકવાનું છે? જે પોતાના સ્વરૂપને ઓળખી લે છે એને શોક કરવો પડતો નથી. હવે પછી ગીતામાં જ્યારે પણ આત્મા શબ્દ આવે તો મગજમાં સ્ફુરણ શું થવું જોઈએ? હું છે. એનો અર્થ શું થયો? હવે પછી ભગવાન કોની ચર્ચા કરવાના છે? આત્માની. આ કોની ચર્ચા છે? આ તમારી ચર્ચા છે. આ સમજો. કાશીમાં એક બહુ મહાન પંડિત થઈ ગયા. 90 વર્ષના હતા ત્યારે, વર્ષો પહેલાની વાત. એ પંડિત 90 વર્ષના હતા. અનેક લોકો એમની પાસે આ વેદાંત શાસ્ત્ર અધ્યયન કરેલું અને એમની કુશળતા પણ એવી, કુશળ આચાર્ય. પછી ઉંમર થઈ ને એટલે બોલવાની તકલીફ પડે, ભોજનની તકલીફ હોય, પણ એ મસ્તીથી એમની રીતે રહે, કોઈ દુઃખ નહીં. આપણે વૃંદાવન અખંડાનંદજી મહારાજ એકવાર ત્યાં ગયા. તે જયારે દર્શન કરવા ગયા એ મહાત્માને, તો મહાત્મા પેલું ઉપનિષદ ખોલીને વાંચતા એટલે મહારાજ શ્રીના સહેજ જ મોઢામાંથી નીકળી कि बाबा अभी ये उम्र में ये उपनिषद पढ़ने की क्या जरूरत है. તે વખતે આવી બધા ચશ્મા ને બધું હતું નહીં. જો સમજો. એટલે વાંચવું ને બેસીને વાંચવું 90 વર્ષ તકલીફ. એટલે એક તકલીફની દ્રષ્ટિએ મહારાજશ્રીએ કીધું કે બાબા અભી ये उम्र में ये उपनिषद पढ़ने की क्या जरूरत है. એટલે એમણે ઊંચું જોયું. अरे बेटा मैं तो देख रहा हूँ मेरी कहाँ कहाँ प्रशंसा हुई है. ઉપનિષદમાં કોની ચર્ચા થઈ? જયારે એમ કે છે કે તું સર્વવ્યાપી છે તો કોને કહી રહ્યા છે? તમને કહી રહ્યા. તમે સર્વવ્યાપી છો. જો એટલા માટે હંમેશા બધા વેદાંતના પંડિતો પણ આત્માને એક ત્રીજા પુરુષ તરીકે વાપરે. અહમ તરીકે વ્યક્ત કરતા જ નથી. જો સમજો બરાબર.
હંમેશા આત્માને શું કહે છે? ત્રીજો પુરુષ તે તરીકે વર્ણન કરે. આત્મા તે છે, આત્મા આ પણ નથી, તે પણ નથી. આત્મા શું છે? હું છે. હવે પછી ભગવાન જેટલી પણ ચર્ચા કરશે, કોની ચર્ચા છે? આત્માની ચર્ચા નહીં, તમારી ચર્ચા છે. આ સમજ. અને એટલે મને ભગવાન પણ હું થી જ શરૂ કરે છે. જો સમજો, આ 12મા શ્લોકમાં તમને આ ખબર પડશે કે ભગવાન હું થી જ શરૂ કરે. નત્વેવાહમ જાતુના સમજાવી છે. અર્જુન, હું પહેલા ન હતો એવું નથી. નતુ અહમ જાતુ કદાચિત ન આસમ. પહેલા હું ન હતો એવું નથી. નત્વમ, તું પણ પહેલા ન હતો એવું નથી. ન જનાધિપાહા, આ બધા રાજાઓ પણ પહેલા ન હતા એવું નથી. પહેલા નતા, અત્યારે છે કે નહીં? તો કોની સાથે વાત કરે છે? અત્યારે તો છે જ, જેની સાથે વાત કરે છે. આ સમજવા. ન ચૈવ ન ભવિષ્યામઃ, હું પણ પછી ન હોઈશ એવું નથી. ડબલ નકાર છે. આ શ્લોકમાં શું કરવામાં આવ્યું છે? બે નકાર છે. બે નકાર ભેગા થાય એટલે શું થઈ જાય? એક હકાર થઈ જાય. નતુ એવ અહમ જાતુ ન આસમ. હું પહેલા ન હતો એવું નથી. તું પહેલા ન હતો એવું નથી. આ રાજાઓ પહેલા ન હતા એવું નથી. એટલું જ નહીં. ન ચૈવ ન ભવિષ્યમ, પછી પણ એ રહેશે નહીં એવું નથી. એનો અર્થ શું થાય? તું પહેલા હતો, તું અત્યારે છે, અને તું પછી પણ રહેશે. હું પણ પહેલા હતો, હું અત્યારે છું, અને હું પછી પણ રહીશ. નહીં મે જનાધિપાહા, આ બધા રાજાઓ જે છે, આ બધા યોદ્ધાઓ જે છે, જેને માટે તું શોક કરી રહ્યો છે, જેને માટે તું શોક કરી રહ્યો છે, આ બધાને હું કેવી રીતે મારીશ? આ બધાને હું કેવી રીતે મારીશ? આ બધા વગર હું કેમ રહીશ? પણ અર્જુન, એ બધા પણ ભવિષ્યમાં ન હોય એવું શક્ય નથી. એનો અર્થ શું થયો? અતઃ વયમ સર્વે પરમ. એનો અર્થ શું થયો? અર્જુન, આપણે બધા કેવા છે? પરમ છીએ. ભગવાન અહીંયાથી જ શરૂ કરે, હું થી જ શરૂ કરે. કારણ કે આત્મા એટલે હું. તો પછી આત્મા અનેક છે. વયમ અતઃ પરમ, અમે બધા, આપણે બધા. વયમ એટલે શું થાય? આપણે બધા. આપણે બધા કેવા છે? પરમ. પરમ નો અર્થ શું થાય? ભગવાન કહી ગયા, પહેલા હતો, અત્યારે છે, અને પછી રહેશે. એને શું કહેવાય? પરમ કહેવાય. એને શું કહેવાય? નિત્ય કહેવાય. જો આ સમજો, આ શબ્દનો શું થાય? નિત્ય. જે કાલે પણ હોય, આજે પણ હોય, અને આવતીકાલે. પણ આ જગત જેને આપણે જોઈએ છે, એ આવું છે ખરું? આગળ જ હું કહી દઈશ કે 1 મહિના પહેલા આપણે મળ્યા હતા, ત્યારે જે શરીર હતું, એ જે મન હતું, એ જે બુદ્ધિ હતી, એ જે પ્રાણ હતા, એ અત્યારે એવા ને એવા છે. પણ તમે એના એ જ છો કે બદલાઈ ગયા? ના, હું બદલાઈ ગયો. બદલાઈ. આત્મા કેવો છે? નિત્ય છે. આત્મા નિત્ય છે એટલે શું થયું? તમે નિત્ય આત્મ સ્વરૂપ. નિત્ય છે એનો અર્થ શું થાય? કોઈ પણ પ્રકારના વિકાર રહિત નિર્વિકારી આત્મા તમે છો. કોઈ પ્રકારનું પરિવર્તન તમારામાં આવી શકે એમ છે. શરીર બદલાશે, મન બદલાશે,
પણ તમે ક્યારેય બદલાતા ભગવાન. તમે અહીંયા તો વયમ કીધું તો આત્મા અનેક છે. એટલે શંકરાચાર્ય બહુ સરસ કે અતીતેષુ દેહ ઉત્પત્તિ વિનાશેષુ નિત્યમ એવ અહમ આસમ. અતીતેષુ એટલે કે ભૂતકાળમાં અનેક દેહોની ઉત્પત્તિ થઈ, અનેક દેહોના નાશ થઈ ગયા, પણ હું તો અત્યારે પણ છું. અનેક વાર જન્મ મરણ ને ચક્કરમાંથી આપણે ફરીને આવ્યા છે. અનેક વાર જન્મ મરણ થયું, પણ એ જન્મ મરણ તમારું નથી થયું. એ જન્મ મરણ કોનું થયું? દેહ ઉત્પત્તિ દેહ વિનાશ. દેહની ઉત્પત્તિ થઈ, દેહનો વિનાશ થયો. પણ તમે કોણ છો? નિત્યમ એવ અહમ. અર્જુન, મારા પણ અનેક જન્મ થઈ ગયા, મારા પણ અનેક દેહની પ્રાપ્તિ થઈ, પણ હું નિત્ય છું. એ જ પ્રકારે તું પણ નિત્ય છે, અને આ બધા રાજાઓ પણ નિત્ય છે. અસ્માદ દેહ વિનાશાત ઉત્તર કાલેપી ભવિષ્યામઃ. આ દેહનો નાશ થયા પછી પણ ભવિષ્યમાં તું તો શું થવાનો છે? રહેવાનો જ છે. તો આ શ્લોકનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્ય એક જ વાક્યમાં શ્લોકનો અર્થ દર્શાવતા કે છે ત્રિષુ અપી કાલેષુ નિત્યઃ આત્મ સ્વરૂપેણ ઇત્યર્થઃ. આ આત્મ સ્વરૂપે તો આપણે બધા કેવા છે? નિત્ય છે. ત્રણેય કાળમાં કોઈ પ્રકારનું પરિવર્તન તમારામાં આવતું જ નથી. દેહ બદલાય છે, પ્રાણ બદલાય છે, મન બદલાય છે, બુદ્ધિ બદલાય છે, રાગ દ્વેષ બદલાયા, જ્ઞાન બદલાય. પણ તમે તો કોણ છો? ત્રિષુ અપી કાલેષુ નિત્યમ આત્મ સ્વરૂપેણ. આત્મ સ્વરૂપે તો તમે કોણ છો? નિત્ય. પણ અહીંયા તો અનેક કીધું ને. જો આ તમે વયમ કીધું એટલે આપણે બધા તો કે અનેક આત્મા છે. એક આત્મા અહીંયા, એક આત્મા અહીંયા, એક આત્મા અહીંયા, એક આત્મા, અનેક આત્મા છે. જો વિચાર, આત્મા અનેક છે. એટલે શંકરાચાર્યજી કહે છે દેહ ભેદ અનુવૃત્યા બહુવચનમ. આ અનેક દેહની દ્રષ્ટિએ બહુવચન વાપરવામાં આવ્યું. ન આત્મભેદ અભિપ્રાયેણ. દેહ ભેદથી અનેકતા છે, આત્મા ભેદથી કોઈ અનેકતા નથી. આત્મા અનેક નથી. આત્મા તો કેવો છે? એક અદ્વિતીય છે. અને આત્મા કેવો છે? નિર્વિકારી છે, નિત્ય છે. અચ્છા, દરેક શ્લોક બોલાય ને પછી પેલું વાક્ય બોલવું પડે. આ નિત્ય આત્માને જે જાણે છે પંડિતાહ ન અનુશોચ. જો આત્માને એટલે કે પોતાને હું ને, આ હું ને શબ્દ વિચિત્ર જ લાગે. જે પોતાને નિત્ય આત્મ સ્વરૂપે જાણે છે એને શોક કરવાની જરૂર પડતી નથી. એનો અર્થ શું થાય? નિત્ય આત્માની દ્રષ્ટિએ શોક ને કોઈ કારણ છે જ નહીં. અશોચ્યાનન્વ શોચસ્વ. અર્જુન, તું જેને માટે શોક કરી રહ્યો છે એ શોક ને માટે કોઈ કારણ છે જ નહીં. કેમ? કારણ કે આત્મા તો કેવો છે? નિત્ય છે. અને જો આત્મા નિત્ય છે તો પછી એને માટે કોઈ શોક કરવાની જરૂર નથી. ગમે એટલા એ દેહ ધારણ કરે, ગમે એટલા દેહ છૂટી જાય, દેહની ઉત્પત્તિ થાય, દેહનો નાશ થાય, છતાં પણ શોક કરવાને માટે કોઈ કારણ નથી. એટલે એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને ભગવાન આ 13મા શ્લોકમાં શું કહે છે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ બહુ સુંદર શ્લોક છે. આ દેહ જે છે, આ દેહ કેવો છે? કૌમારમ યૌવનમ જરા. આ દેહની શિશુ અવસ્થા છે. કોને માટે છે? દેહિનઃ અસ્મિન. દેહિનઃ એટલે કે ઘરમાં રહે ને એને ગૃહિણ, ગૃહી કહેવામાં આવે. ઘરમાં રહે એને શું કહેવાય? ગૃહી કહેવાય. તો દેહમાં રહે એને શું કહેવાય? દેહી કહેવાય.
અને દેહી માટેની પેલી છઠ્ઠી વિભક્તિ શું કહેવાય? દેહીના. તો કે આજે દેહ અસ્ય અસ્તિ ઇતિ દેહી, જેનો પોતાનો દેહ છે એને દેહી કહેવાય. જા સમજો. તમારું ઘર છે તો તમે ગૃહી કહેવાઓ, તમારી પાસે ધન છે તો તમે ધની કહેવાઓ. તો તમે ધની છો કે ધન છો? તમે ધન છો? તમે ગૃહી છો કે ગૃહ છો? એ જ રીતે તમે દેહી છો. તો પછી આ દેહ તમે છો. એટલા માટે ભગવાન દેહી શબ્દ વાપરે. એટલે ગીતાનો એક એક શબ્દ જે છે બહુ અદભુત શબ્દ છે. આપણે બાપુ આમ પણ દેહીનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા આમ બોલી ગયા. પોપટ કહેવાય. અને શું કહેવાય? પોપટની જેમ બોલી ગયા. ભગવાન શું કહે? તું કોણ છે અર્જુન? દેહી. તું દેહ નથી. દેહી ને. હા. અને આ દેહી માટે શું છે? અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ દેહમાં અવસ્થા છે શિશુ અવસ્થા છે, કૌમાર ભાવ બાલ્ય અવસ્થા, યૌવનમ યુન ભાવ મધ્ય અવસ્થા, જરા વયોહાનિ જીર્ણ અવસ્થા ઇતિ એતાઃ તિસ્રઃ અવસ્થાઃ અન્યોન્ય વિલક્ષણાઃ. આ બધી ત્રણ અવસ્થા એકબીજાથી કેવી છે? વિલક્ષણ છે. બાલ્ય અવસ્થામાં આપણે જે રીતે જીવ્યા છે, બાળપણમાં આપણે જે મસ્તી કરી છે, ગુજરાતી કહેવત છે, વાંદરો ઘરડો થાય ને તો ગુલાટ પાડવાનું ભૂલે નહીં. જે બાલ્ય અવસ્થામાં કરતા હતા એ યુવાન અવસ્થામાં નહીં હોય, અને જે યુવાન અવસ્થામાં હોય એ વૃદ્ધ અવસ્થામાં. અન્યોન્ય વિલક્ષણ. તો જેવી રીતે દેહનો જ સમજો. દેહ એટલે શું છે? યથા યેન પ્રકારેણ, જે પ્રકારથી આ દેહમાં શું છે? બાલ્ય અવસ્થા છે, યુવા અવસ્થા છે, વૃદ્ધ અવસ્થા છે. કે આ બધા વિલક્ષણ છે એમ કેમ કીધું? એટલે શંકરાચાર્ય સ્વયં ભાષ્ય એને જ કહેવાય. અર્થ સમજાવે એને ટીકા કહેવામાં આવે. અર્થ સમજાવે એને શું કહેવામાં આવે? ટીકા કહેવાય. શંકરાચાર્યજી ભાગવત ગીતા પર ટીકા નથી લખતા. સમજ. અને ભાષ્ય કહેવામાં આવે. ભાષ્ય કોને કહેવાય? એ પોતે અર્થ આપે અને પોતાના અર્થનું સમર્થન કરવા માટે પોતાના જ અર્થને પોતે સમજાવે. ત્રણ અવસ્થા છે, ત્રણે ત્રણ અવસ્થા અન્યોન્ય વિલક્ષણ છે એવું એમણે કીધું. તો કેવી રીતે અન્યોન્ય વિલક્ષણ છે એ શંકરાચાર્યજી સ્વયં સમજાવે છે. તાસામ પ્રથમ અવસ્થાના છે નનાશ દ્વિતીય અવસ્થા ઉપજનને. પહેલી અવસ્થાનો નાશ થયો અને દ્વિતીય અવસ્થા ઉપજનન. સમજ બહુ સુંદર સમજાવે. આ આત્મા જે છે એટલે કે તમે જે છે, બાલ્ય અવસ્થાનો નાશ થઈ ગયો, તમારો નાશ થયો. પ્રથમ અવસ્થા નાશે ન નાશ. પ્રથમ બાલ્ય અવસ્થાનો નાશ થઈ ગયો, તમારો આત્માનો નાશ થયો. દ્વિતીય અવસ્થા ઉપજનને ન ઉપજનનમ આત્મન. આ બીજી અવસ્થાનો જન્મ થયો, યુવાનીમાં પ્રવેશ કર્યો, તો બીજી અવસ્થા ઉત્પન્ન થઈ, તમે ઉત્પન્ન થયા. કિમ તર્હિ અવિક્રિયસ્ય એવ દ્વિતીય તૃતીય અવસ્થા પ્રાપ્તિ. એ જ રીતે દ્વિતીય અવસ્થાનો નાશ થયો, તમારો નાશ થયો નહીં. તૃતીય અવસ્થાનો જન્મ થયો, તમારો જન્મ થતો નથી. એનો અર્થ શું થયો? એવમ આત્મનઃ દ્રષ્ટા. આ પ્રકારથી જે આત્માને અનેક પ્રકારની અવસ્થા, આત્મા કેવો છે? દ્રષ્ટા. આત્મા કોણ છે? દ્રષ્ટા. આત્મા એટલે કે તમે કોણ છો? આ બધી અવસ્થાના દ્રષ્ટા તમે છો.
તમે આ ગલગોટાનું ફૂલ જુઓ છો તો તમે ગલગોટો બની ગયા? ગરબડ થઈ જાય છે. કેરી જો એટલે કેરી બની જાય, આઈસ્ક્રીમ જો તો પેલો ટાળો પડી જાય છે, ને ગરમ ચા જોઈએ તો શું થઈ જાય? આત્મા તો કોણ છે? દ્રષ્ટા. આત્મા એટલે તમે. આ તમે તમારી અવસ્થાને શું કરો? જોવા માંડો છો, અનુભવ કરવા માંડો છો. તો આ બધી અવસ્થાથી તમે તો કોણ છો? ભિન્ન છો. આ બધી અવસ્થા તમારી નથી, આ દેહની અવસ્થા છે. જો અહીંયા શંકરાચાર્ય બહુ લાંબી બીજી ચર્ચા નથી કરતા તમે. જો બાલ્ય અવસ્થામાંથી યુવા અવસ્થામાં આવતી વખતે જો તમારામાં પણ પરિવર્તન આવે, જો આ તર્ક સમજજો, તો તમે જો બદલાઈ જાઓ તો પછી બાલ્ય અવસ્થા યાદ રહે ખરી? એની સ્મૃતિ રહે? પછી યુવા અવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં જ્યારે પ્રવેશે અને તમારામાં પણ જો વિકાર આવે તો યુવા અવસ્થાના અનુભવોની સ્મૃતિ રહી શકે? કે તમે બદલાઈ ગયા. જો બદલાઈ ગયા તો પછી સ્મૃતિ પણ શું થવાની? બદલાઈ જાય. પણ આપણને તો એક વસ્તુ યાદ છે, પેલી લખોટી રમતા ને એ બરાબર યાદ છે. અને લખોટીમાં કેવી રીતે જીતતા અને કેવી અંચી કરતા ને એ બરાબર યાદ છે. સંપૂર્ણ બાલ્ય અવસ્થા યાદ છે, યુવા અવસ્થા યાદ છે. એનો અર્થ શું થાય? તમે બદલાયા નથી. એટલે શંકરાચાર્ય શું કહે છે? અવિક્રિય. અવિક્રિય એટલે શું છે? કોઈ પણ પ્રકારનું પરિવર્તન તમારામાં નથી. અવિક્રિય. અવિક્રિય આત્મા એવ આત્મનઃ ઇત્યર્થઃ. એટલું જ નહીં, તથા દેહાંતર પ્રાપ્તિ. એક દેહમાં પરિવર્તન છે અને બીજો દેહ એટલે આ દેહ છોડીને પેલો બીજો દેહ જ્યારે પ્રાપ્ત કરવામાં આવે ત્યારે પણ તમે બદલાઈ ગયા. જો વિચાર, અત્યારે તમે મનુષ્ય શરીરમાં છો, આ જન્મમાં મોક્ષ પ્રાપ્તિ થઈ નહીં અને તમારા કર્મ પ્રમાણે પેલો કૂતરાનું શરીર મળે તો તમે કૂતરો બની જવાના. પછી હાથીનું શરીર મળ્યું, હાથી બની ગયો. પછી ઇન્દ્રનું શરીર મળ્યું, ઇન્દ્ર બની ગયો. ભગવાન શું કહે છે? તથા જેવી રીતે આ શરીરમાં પરિવર્તન અન્ય અન્ય વિલક્ષણ અવસ્થાઓ એ પ્રાપ્ત કરે છે પણ એ પોતે બદલાતો નથી, એ જ પ્રકારથી બીજો દેહ, દેહાંતર એટલે અંતર એટલે બીજો દેહ જ્યારે એને પ્રાપ્ત થાય છે ત્યારે પણ એ તો શું છે? ક્યારેય બદલાતો જ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે તદ્વત એવ દેહાદ અન્ય દેહાંતરમ તસ્ય પ્રાપ્તિ. આ દેહથી છોડીને બીજો દેહ એને પ્રાપ્ત થાય. એટલે શંકરાચાર્યજી આગળ કીધું ને, દેહ ઉત્પત્તિ વિનાશેષુ. આગલા શ્લોકમાં શું કીધું? આ દેહની ઉત્પત્તિ થઈ, આ દેહનો નાશ થયો, પણ તમારી ઉત્પત્તિ કે તમારો નાશ થતો નથી. એટલે શું કે છે? દેહ અંતરમ તસ્ય પ્રાપ્તિ, દેહાંતર પ્રાપ્તિ અવિક્રિયસ્ય એવ આત્મનઃ ઇત્યર્થઃ. પણ આત્મા તો કેવો છે? અવિક્રિય. કોઈ પ્રકારથી પરિવર્તન આત્મામાં આવતું નથી. આ દેહમાં રહીએ છે ત્યારે આત્મામાં કોઈ વિકાર નથી. અન્ય દેહની પ્રાપ્તિ થાય ત્યારે પણ આત્મામાં કોઈ વિકાર થતો જ નથી. આમ આત્મામાં તો શું છે? કોઈ વિકાર નથી. દેહનો નાશ થઈ જશે. અર્જુન, તું જ્યારે યુદ્ધ કરશે ત્યારે નાશ તું કોનો કરવાનો છે? દેહનો નાશ થશે. આત્મા તો કેવો છે? ન નાશ. આ દેહનો નાશ થઈ જશે અર્જુન, પણ આત્માનો નાશ થવાનો નથી. અને જો આત્મા નિત્ય છે, 12મા શ્લોકમાં શું કીધું? આત્મા શું છે? નિત્ય છે. 13મા શ્લોકમાં ભગવાન શું કહે છે? આત્મા નિર્વિકારી છે. જો આત્મા નિત્ય નિર્વિકારી છે તો પછી શોકને માટે કોઈ સ્થાન છે જ. જો આત્મા બદલાતો હોય, આત્માનો નાશ થતો હોય તો આપણે શોક કરવો પડે. પણ આત્મા એટલે કે તમે કોણ છો? તમે નિત્ય નિર્વિકારી આત્મ સ્વરૂપ છો. અને એટલા માટે શું છે? પંડિતાઃ ન અનુશોચન્તિ. આવતીકાલે આપણે આગળ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં
न्यायेन मार्गेण महीं मनीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ।